સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી રહે છે ત્યારે પોસ્ટમોર્ટમ રૂમથી લઈને પોલીસ ચોકીના રસ્તા પર એક યુવક દ્વારા તેની પત્ની અને તેની એક નાની બાળકીને તમાચા મારવામાં આવ્યા હતા। આ ઘટનામાં ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી। ત્યારે આ તમામ ઘટના સુરત સિવિલ પોલીસ ચોકીની સામે જ બની હોવી છતાં પણ પોલીસ જોતી રહી હતી અને યુવક સામે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી। મળતી માહિતી પ્રમાણે ગતરોજ બપોરના સમયનો સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં એક યુવક તેની પત્ની અન્ય એક મહિલા અને બાળકો સાથે સારવાર અર્થે આવ્યો હતો। ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો। દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોષે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચા મારી દીધા હતા। ત્યારબાદ તેણે એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તા પર પડી ગઈ હતી। આ આખી ઘટના ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી। આ ઘટના બની ત્યારે બૂમાબૂમ પણ થઈ હતી અને 50 મીટરના અંતરે જ પોલીસ ચોકી છે। આ યુવક માર મારતો પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હતો છતાં પોલીસ જોતી રહી હતી। આ દરમિયાન બાળકી રડતી હોવાને લઈને લોકો દ્વારા યુવકને ઠપકો આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યુવક તેની પત્ની સહિતની અન્ય એક મહિલાને બાળકો સહિત ત્યાંથી રવાના થઈ ગયા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલ પોલીસ ચોકીના કર્મચારીઓની કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। થોડા દિવસો પહેલા જ 3 દર્દીના એમએલએ કરવાની લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ કર્મીઓ વચ્ચે વિવાદ થયો હતો। જ્યારે ગત મહિને પણ પોસ્ટમોર્ટમ રૂમ સામે જ મારામારીની ઘટના થઈ હતી। ત્યારે પણ પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મચારી આવ્યો ન હતો। ગત મહિનામાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મૃતદેહ લઈ જવા બાબતે પિયર તેમજ સાસરિયા પક્ષ વચ્ચે છોટા હાથની મારામારી થઈ હતી। જ્યાં ઝઘડો થયો એના 50 મીટરના અંતરે આવેલ પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મી ફરક્યો ન હતો, જેથી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા। આવી ઘટનામાં પણ પોલીસ કર્મી હાજર ન રહેતા હોય તો પોલીસ ચોકીનો શું ફાયદો? રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।